અત્યારે કોઈ જાતનું હાલવામાં ચાલવામાં હોવામાં કોઈ જાતની તકલીફ નથી. પહેલા બધી તકલીફો પડતી? બધી પડતી. સરસ. મિત્રો આપણી સાથે અત્યારે કિરણભાઈ છે, જેમને L5S1માં ખૂબ જ ડિસબલ્જ હતું ને ગાદી દબાતી હતી. તો આપણે એનો MRI એક્સરે જોઈશું. આપણે સૌપ્રથમ તેમને L5S1માં ખૂબ ગાદી દબાતી, જે આપ જોઈ શકો છો. ગાદી દબાવવાને હિસાબે એને શું શું તકલીફ થતી તે આપણે એને પૂછે. પ્રભુ, આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ થતી હતી? હું મોરબીથી આવું છું. ગાદી દબાવવાથી તકલીફ, પગ કામ નહોતો કરતો, એના હિસાબે દુખાવો બહુ રહેતો. બે એક તો નહીં, ઊભો ન રહે, એક તો હાલવામાં ન ગમે, પૂવું તો ન ગમે, એવી બધી બહુ જ તકલીફ થતી હતી ગાદી દબાવવાથી. ને કેટલા સમયથી આ તકલીફ હતી? 3-4 મહિનાથી તકલીફ. જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલુ કરીને 3-4 મહિનાથી પહેલેથી મને ખબર પડી, ત્યાં સુધી નહોતી ખબર. અને તમે બતાવ્યું ત્યારે તમને કાંઈ કીધેલું? જ્યારે મને MRI જ્યારે કરાયો ત્યારે કીધું ઓપરેશન કરવાનું. મારે ઓપરેશન કરાવવું નહોતું. એટલે હરવે તમારો વિડીયો જોયા પછી મેં વાત કરી તમારી હારે, પછી હું આવ્યો અહીંયા. તમે અત્યારે 7મો ધક્કો હોય મને, અત્યારે 80-90% સારું. 80-90%? હવે આમ કોઈ જાતની તકલીફ નથી. કોઈ જાતની નહીં? અત્યારે 80-90% સારું. જે તકલીફ પહેલા જે હતી એ બધી અત્યારે કોઈ જાતની નહીં. પેલા આમ ખોટો પડી જતો અને એ બધું બંધ થઈ ગયું. એ બધું બંધ થઈ ગયું? હા. અત્યારે કોઈ જાતનું હાલવામાં ચાલવામાં હોવામાં કોઈ જાતની તકલીફ નથી. પહેલા બધી તકલીફો પડતી? બધી પડતી. સરસ. અને દવા વગર ઈ પાછું? અને દવા વગર કોઈ જાતનું કાંઈ છે નહીં. બહુ સારામાં સારું છે. તમે એક વખત આવો, મુલાકાત લ્યો સાહેબની, પછી તમે કયો. તમે એક વખત આવો, સાહેબ ભગવાનનું માણસ છે, મને એટલી ખબર છે. ભગવાનની કૃપા છે આ બધી. સારું થઈ જ જાય ને આ વસ્તુ એમ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકો, બિંદાસ. તમારો મોબાઈલ નંબર આપો, જેથી કરીને બીજાને સંપર્ક હોય. 99-048-70-81. થેન્ક યુ પ્રભુ. ઊંડો શ્વાસ લો, છોડો. હા, છોડો. 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 બે. રોજ હેલો. આવ્યો પ્રભુ. Luz.